મેં તમને અત્યારે 5 લીટર પાણી આપીને પછી કહીએ કે 15 દી પાણી નહીં આપીએ ચાલશે તમારે? એક આરે પી જાવ જેટલું પીએ કોઈ. करो हमारी मांगे पूरी करो हमारी मांगे पूरी करो हमारी मांगे पूरी करो। અમે તંત્રને નમ્ર વિનંતી કરીએ છીએ કે ખેડૂતોનો પાક બચાવવા માટે તાત્કાલિક ધોરણે પાણી આપવામાં આવે. જો પાણી આપવામાં નહીં આવે તો ન છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આ ખેડૂતો ફરી આંદોલનનો રસ્તો અપનાવશે. તો અત્યારે અમને આમાં અમારા જે ખર્ચ કરેલ છે એ નથી મળે, બીજા તો વધારાના તો પછીની વાત છે. દરિયામાં પાણી હજારો ક્યુસેક પાણી જાય છે. અહીંયા અમારા ખેડૂતો તમારા કાર્યપાલક તમારો ચાવ એના ફોન ખેડૂતો કરે એટલે એવા જવાબ આપે મને પૂછીને તમે વાવેતર કર્યું છે એટલે એના ઘરેથી આ બિલ ભરે છે. આ બિલ પંચાયતો ભરે છે સાહેબ, અત્યારે નહીં તો પછી એ મૂળ તો પંચાયત ઉપર દેણું છે ને. તો સૌની યોજનાના અધિકારીઓ એવી રીતે ખેડૂતો સાથે વ્યવહાર કરશે. આ ડુંગળી કૃષિ મંત્રીને પુકારજો કેન્દ્ર અને રાજ્યના કે આ તમે લેબમાં પણ મોકલી શકો છો. આ કેટલો ટાઈમ રહે ખેડૂતની ડુંગળી એના હિસાબે તમને આ ડુંગળીનું પાર્સલ દેવું. તમે અમારી આ થોડીક રાવ ખેડૂતની સાંભળો. ખેડૂત જગતનો તાજ છે, ખેડૂતથી મોટું કોઈ નથી. ભલે ખેડૂતને તમે નાનો ગણો, પબ્લિક નાનું ગણે, પણ ખેડૂતથી મોટું અત્યારે કોઈ નથી. જગતનો તાજ છે. જે પાલન પોષણ કરે બધા નાના મોટા બધા દરેકનું એ ખેડૂત જ પૂરું પાડે, બાકી કોઈની તાકાત નથી. અમે વાવેતર કર્યું છે માત્ર ને માત્ર સૌની યોજના થકી પાણી મળ્યું એટલે જ વાવેતર કર્યું છે. બરાબર છે? તો હવે અમારી સાથે ગદ્દારી શું કામ થાય? તમે ઉપરી અધિકારી જોડે વાત કરી લ્યો, અમે બેઠા છીએ. બરાબર છે? હાલમાં જો વાત કરવામાં આવે ખેડૂતોની તો ખેડૂતોની હાલત દિવસે ને દિવસે કફોડી બની છે. એક તરફ ડુંગળીના ભાવ નથી મળી રહ્યા તો બીજી બાજુ સરકારે જાહેર કરેલી સોની યોજનાનું તો પાણી ખેડૂતોને મળી જ નથી રહ્યું. ક્યાં સુધી આ ઊંઘતી સરકાર આંખ આડા કાન કરીને બેઠી રહે છે તે હવે આવતો સમય જ જણાવશે. નમસ્કાર મિત્રો, હું છું અમન પટેલ અને લઈને આવ્યો છું ખેડૂતોનો અવાજ. આજે મારે ખેડૂતોના મુખ્ય અને હાલમાં ચાલતા પ્રશ્ન વિશે આપની સાથે વાત કરવી છે. એક છે ડુંગળીની નિકાસ અંગેનો અને બીજો છે પાણી અંગેનો પ્રશ્ન. તો વાત કરીએ ડુંગળીની તો આમ તો આપણે લોકો ડુંગળીને ગરીબોની કસ્તુરી તરીકે તો ઓળખીએ છીએ, પરંતુ આ ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતો વિશે અને તેની સમસ્યા વિશે તો ખૂબ જ ઓછા લોકો જાણતા હશે. પરંતુ આ ડુંગળીનું ઉત્પાદન કરવા માટે ખેડૂત પોતાની મૂડી તો રોકે છે, પરંતુ તેનું યોગ્ય વળતર મળતું નથી, જેથી લઈને ખેડૂતો ક્યાંક ને ક્યાંક પોતાની જણસીના ભાવ મુદ્દે રજૂઆત કરતા તો ઘણીવાર જોવા જ મળે છે. હાલમાં પણ આવો જ કિસ્સો સામે આવી રહ્યો છે, જેમાં ખેડૂતોએ ડુંગળીનું મબલખ વાવેતર કર્યું, પરંતુ જ્યારે માર્કેટિંગ યાર્ડે જાય છે ત્યારે તેમને પોતાની જણસીના ભાવ નથી મળતા. અને હાલમાં સરકારે ડુંગળીની નિકાસ પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ લગાવતા ડુંગળીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે, જેથી ખેડૂતો હાલ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હાલમાં નિકાસ બંધ કરતા દરેક માર્કેટિંગ યાર્ડમાં પહેલા ડુંગળીની આવક બંધ કરાવવામાં આવી, જેથી ઘણી જગ્યાએ ખેડૂતો રોષે ભરાયા. આંદોલનનો જોઈને માર્કેટિંગ યાર્ડમાં આવક ફરી તો શરૂ કરવામાં આવી, પરંતુ પૂરતા ભાવ ન મળવાની વાત ત્યાં ને ત્યાં જ હતી, જેથી ઘણા ખેડૂતો રોષે ભરાયા અને ડુંગળીને રસ્તાઓ પર ફેંકી હતી અને જુદી જુદી રીતે પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો હતો. તો બીજી બાજુ ઘણા ખેડૂતોએ પોતાના ખેતરમાં ડુંગળીની સમાધિ પણ લગાવી અને પોતાનો એક પ્રકારનો અનોખો વિરોધ નોંધાવ્યો છે. અત્યારે હું જો વાત કરું ધોરાજી પંથકની, તો ધોરાજી પંથકના ખેડૂતોમાં જ્યારથી કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે ત્યારથી ડુંગળીના પોષણક્ષમ ભાવ તો નથી જ મળી રહ્યા અને ડુંગળી પકવતા ખેડૂતોની માઠી દશા થઈ ગઈ છે. ડુંગળી હાલ ખેતરમાં તો પડી છે, પણ ભાવ ન મળતા ડુંગળી પાકી ગઈ છે, જેથી તેને લણી પણ નથી શકાતી. ત્યારે તમામ ખેડૂતો ચિંતિત પણ જોવા મળ્યા છે. એક જ માંગ કરી રહ્યા છે કે કેન્દ્ર સરકાર ડુંગળીની નિકાસ બંધી પાછી ખેંચવામાં આવે અને આગામી દિવસોમાં તાત્કાલિક આ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની પણ ઘણા ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી. જોઈએ આ વાત પર જીતેશભાઈ વઘાસિયાનું શું કહેવું છે. મારું નામ જીતેશ વઘાસિયા, ગામ ધોરાજી, એક ખેડૂત અગ્રણી તરીકે આ કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપ્યું છે. મારા તમામ ખેડૂતો સાથે રાખીને અને આજે કલેક્ટર કચેરી પર રામધૂન બોલાવી છે. બીજા નંબરમાં 2 વર્ષથી અમારા માવઠાનો માર, બિપરજોય વાવાઝોડું, 12 માસ આજ ખેડૂતોને માર પડ્યો છે. હજી આજની તારીખમાં
કોઈ પણ અધિકારી સર્વે કરવા આવ્યો નથી, માત્ર ને માત્ર કાગળ ઉપર જ વાત કરી છે, આ બેઠક કરે છે, આ આયોજનો કરે છે, ખેડૂતોને રેવડી અને લોલીપોપ જ દીધી છે। મારી માંગ એ છે કે હું ગાંધીજીને માર્ગે હાલવા મારી પૂરી તૈયારી છે અને ત્યાં 10 દિવસને મારા આમંત્રણ, જો 10 દિવસમાં રિઝલ્ટ નહીં આપે તો ગાંધીજીને માર્ગે મારી હાલવાની તૈયારી છે। પીએમ અને કિસાનને પણ મારી ભલામણ છે, કૃષિ મંત્રીને પણ મારી ભલામણ છે। આજે કાર્યક્રમ કે આજે ડુંગળીની નિકાસ ખોલવામાં આવે, આજે આવેદનપત્ર આપ્યું, રામધૂન બોલાવી અને ડુંગળીના તો કોટા નીકળી ગયા, પણ મારા ખેડૂતોના પણ કોટા નીકળી ગયા છે આજની તારીખમાં। હવે જોઈએ આ વિવાદ પર ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયાનું શું કહેવું છે। સેમ જ્યારે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની અંદર ખેડૂતોને પાક વીમો નહોતો મળતો ત્યારે સાંસદોએ રજૂઆત કરી હતી। શું કામ? કારણ કે નક્કી કરવા વાળી સરકાર છે। હવે સાંસદ પોતે એ જ સરકારનો ભાગ છે, કેન્દ્ર સરકારનો ભાગ છે સાંસદ। હવે સાંસદે રજૂઆત કરવી જોઈએ કે સાંસદે આદેશ કરવો જોઈએ? અને જો સરકાર એમની રજૂઆત ન સાંભળતી હોય અને જો એમના ખરેખર ખેડૂતોનું હિત એ સાંસદોના દિલમાં હોય તો એમણે રાજીનામા આપી દેવા જોઈએ। એક પણ સાંસદે રાજીનામું આપ્યું છે? જો રાજીનામું આપે તો અમે માનીએ કે ખેડૂતોનું એની અંદર ક્યાંક ને ક્યાંક દિલમાં હિત છે, પણ રાજીનામું નથી આપતા, એટલે માત્ર અને માત્ર આ એક નાટક છે। ખેડૂતોને ભરમાવવાનું, બહુ સારી રીતે ભરમાવવાનું આ સાંસદો દ્વારા ષડયંત્ર છે। કૃષિ મંત્રી પણ એક ખેડૂત પુત્ર છે, શું કહેશો? કૃષિ મંત્રી શ્રી ખેડૂત પુત્ર છે એમાં હું ના કહી શકું, પણ જોયા જેવી વાત એ છે કે જ્યારથી ભાજપમાં ગયા છે અને કૃષિ મંત્રી થયા છે ત્યાર પછી બિપોરજોય વાવાઝોડાની સહાય આજે મળી છે ખરી? ગયા વર્ષે ડુંગળી બટેકાની અંદર જ 1 રૂપિયા ને 2 રૂપિયા જે સહાય આપવાની જાહેરાત કરી દીધી, શું મળી છે ખરી? મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છેલ્લા 4 વર્ષથી કાગળ ઉપર છે, શું લાભ ખેડૂત પુત્ર કૃષિ મંત્રી શ્રી અપાવી શક્યા છે ખરા? અત્યારે ડુંગળીના ભાવની અંદર જો ખરેખર કૃષિ મંત્રી હોય તો હું એમ કે હું ફરીથી મીડિયાના માધ્યમથી કહું છું, જો કૃષિ મંત્રીને ખેડૂતોનું હિત હોય તો એમણે રાજીનામું આપી અને માંગ કરવી જોઈએ કે હું ખેડૂતો માટે રાજીનામું આપવા માટે પણ તૈયાર છું, ત્યારે અમે માનશું કે ખેડૂત પુત્ર છે। કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધની જાહેરાત ઘણા દિવસોથી કરી દેવામાં આવી છે, ત્યારે સમગ્ર દેશ અને ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય, ડુંગળી પકવતા ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે, કારણ કે આ ડુંગળીની નિકાસ બંધ થવાથી ડુંગળીના ભાવોમાં ભારે ઘટાડો થવા લાગ્યો છે। ડુંગળી પકવતા ખેડૂતો પાસેથી વેપારીઓ ડુંગળીની ખરીદી ઓછા ભાવે માંગી રહ્યા છે અને લેવાલી પણ તળિયે જતી રહી છે અને ડુંગળી ખેતર પર પડી સડી રહી છે। ડુંગળી ખેતરમાં રાખવા માટે ખેડૂતો પણ અત્યારે મજબૂર બન્યા છે અને ભારે મુશ્કેલીઓ સહન કરી રહ્યા છે। પોષણક્ષમ ભાવ ડુંગળીમાં નથી મળી રહ્યા, જેને લઈને કેન્દ્ર સરકારની ડુંગળીની નિકાસ પર પ્રતિબંધિત લાદી દે ઠેર ઠેર આ પ્રતિબંધોનો વિરોધ પ્રદર્શન ખેડૂતો હાલ કરી રહ્યા છે અને સરકારના નિર્ણય સામે લડી રહ્યા છે। તાત્કાલિક આ ડુંગળીની નિકાસનો નિર્ણય જો પાછો ખેંચવામાં નહીં આવે તો અનેક પ્રકારની ચીમકીઓ ઉચ્ચારવામાં આવી છે। ત્યારે ધોરાજીના ખેડૂતે પોતાના જ ખેતરમાં પડેલ ડુંગળીની સમાધિ કરી આ કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ તાત્કાલિક ધોરણે પ્રતિબંધ હટાવાય તેવી માંગ સાથે ડુંગળીની સમાધિ કરી છે। સરકાર સુધી તમામ ખેડૂતો વતી પોતે અવાજ ઉઠાવ્યો છે। આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેને ધોરાજીના ખેડૂત આગેવાન જીતેશભાઈ વઘાસિયાએ પણ ધોરાજીના આ ડુંગળી પકવતા ખેડૂતોએ આ સમાધિ કાર્યક્રમને પોતાનું સમર્થન આપ્યું હતું। તો આ બાબતે ખેડૂત નેતા જીતેશભાઈ વઘાસિયાનું શું કહેવું છે તે જોઈએ। એક ખેડૂત અગ્રણી તરીકે કહું છું કે આજે મારા ખેડૂત ભાઈઓએ મને ખેતરમાં પણ આજની તારીખમાં મને બોલાવ્યો છે, એનું કારણ કે આજે ડુંગળીની તાત્કાલિક નિકાસ બંધી હટાવી લઈએ। આજે સરકારને મારી ભલામણ છે કે આજે ખેડૂતને ખર્ચા પાયની પહાડી નથી મળે, વીઘે 22 થી 25 હજારના ખર્ચા ચડી ગયા છે। આજે હવા લાખ રૂપિયા એના બાલ બચ્ચાઓની સ્કૂલની ફીઓ ભરવી છે। ગયા વર્ષે આજે નિકાસબંધીની વાત કરવી તો ત્યારે પણ ડુંગળી કિલોએ 2 રૂપિયાની સહાયની વાત કરવી। સરકાર તાત્કાલિક નિકાસબંધી હટાવે। હું કૃષિ મંત્રીને ભલામણ કરું છું, હું સીએમ સાહેબને ભલામણ કરું છું, હું પીએમ સાહેબને ભલામણ કરું છું, નમ્ર અપીલ કરું છું, 2 હાથ જોડીને કે ખેડૂતને 2 વર્ષથી આ ડુંગળીમાં પીસાતો આવે છે। આજની તારીખમાં તમે આ કોઈ પણ મોંઘામાં મોંઘો જમસીનો ભાવનો મોલ હોય તો ડુંગળી છે, તો ડુંગળીની તાત્કાલિક નિકાસમાંથી હટાવી લઈએ। આજ ખેડૂતને ખેતરમાં આજે ડુંગળીમાં કોટા નીકળી ગયા છે, તો આજને 10 થી 15 દિવસ આ ડુંગળી રહી શકે એવી કોઈ પોઝિશન નથી। ખેડૂતો આજે શું કર્યું? ખેડૂતો આજે એવા વિચારોએ ઘણા ડુંગળીમાં એમ કહી દીધું કે અમે અહીંયા ખાડો દાટીને દટાવા તૈયાર થઈ ગયા છે। જીતુભાઈ તમે આવો। હવે જોઈએ હિતેશભાઈ પટેલ કે જે ધોરાજીના જ ખેડૂત છે, એમનું પણ શું કહેવું છે। હું એક ખેડૂત છું, હાલ અમારા ખેતરની અંદર અમે ડુંગળીનું વાવેતર કરેલ છે। ડુંગળી અમે પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન પણ કરેલું છે। તો હાલ જે ડુંગળી અમારી તૈયાર થયેલ છે, અત્યારે ખેતરમાં ડુંગળી તૈયાર પડી છે,
પણ કોઈ વેપારી અત્યારે લેવા તૈયાર નથી અને માગે છે તો એના ભાવમાં માગે છે. અમે વીઘે 20 થી 25 હજાર રૂપિયાનું આમાં ખર્ચ કરેલ છે, તો અત્યારે જો અમે વેચી વેપારી એના ભાવે માગે છે એ ભાવમાં અમે ડુંગળી વેચી તો અમને વીઘે 10,000 રૂપિયા માંડ છૂટે એમ છે. તો અમે આટલો ખર્ચો કર્યો છે, તો અમારે વધારાનું અમારું ખર્ચ ને આ અમારું ભરણ પોષણ ક્યાંથી કરવું? અમે સરકારશ્રીને વિનંતી છે, અમારા છોકરા ભણે છે, અત્યારે ભણતરની ફી તમે જોવો, લાખ સવા લાખ ખર્ચો ભણતરની ફી છે. તો અમે એવું હતું કે ડુંગળીનું વાવેતર કર્યું છે, એનું ઉત્પાદન આવશે, સારા પૈસા મળશે તો અમે છોકરાઓની ફી એમાંથી ભરી શકશું. તો અત્યારે અમને આમાં અમારા જે ખર્ચ કરેલ છે એ નથી મળે, બીજા તો વધારાના તો પછીની વાત છે. તો અમારે આમાં છોકરાઓને કઈ રીતે ભણાવવા, અમારું ગુજરાન કઈ રીતે ચલાવવું? તો સરકારશ્રીને એટલી વિનંતી છે કે હાલ તમે જે નિકાસબંધી કરેલી છે એ વહેલામાં વહેલી તકે ઉઠાવી લ્યો, જેથી કરીને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તો ખેડૂતો પોતાનું ગુજરાન ચલાવી શકે. એ જ મારી ખાસ સરકારશ્રીને વિનંતી છે. જય જવાન જય કિસાન. વલ્લભભાઈ પોતે ખેડૂત છે, તેનું પણ આ વિશે શું કહેવું છે તે જોઈએ. આજે અમારે કાર્યક્રમ ગોઠવો છે અમે, અને આજે મારી ડુંગળી છે અને અમારે ન છૂટકો આ કાર્યક્રમ ગોઠવો પડ્યો, કારણ કે અમારી ડુંગળી જે અમે વાવેતર કર્યું તે મોટી આશા એમ કર્યું હતું કે ભાઈ અમારે છોકરા ભણે, કોલેજમાં ભણે છે, તો અમારે એને પૈસા એક-એકના હવા લાખ રૂપિયા ફી ભરવી પડે. તો અમારે 4 છોકરા ભણે છે, તો અમે ક્યાંથી કાઢીને અમે ફી ક્યાંથી ભરી શકીએ? તો આ ડુંગળીમાં અમે પૈડામાંથી પાટું છે. અત્યારે ડુંગળીનો કોઈ ધણી નથી. ડુંગળી અમે વાવી ત્યારે અમને ખર્ચો બહુ મોટો લાગી ગયો, માથે 2-3 માવઠા પડ્યા છે, વરસાદ પડ્યો છે, કમોસમી બધું. અને અત્યારે અમારે એની આવક કાંઈ વેપારીને કહી તો કોઈ વેપારી જોવા આવતું નથી, બરાબર. અને જલ્દી અમારે નિકાસ બંધી હટાવી લ્યો અને એક્સપોર્ટર બંધી ઉઠાવી લ્યો અને નિકાસ બંધી છૂટ આપી દો. જે કૃષિ મંત્રીને અમે ભલામણ કરી છે, એમને ભલામણ કરી છે અને મુખ્યમંત્રીને ભલામણ કરી છે. તમે અમારી આ થોડીક રાવ ખેડૂતની સાંભળો. ખેડૂત જગતનો તાજ છે, ખેડૂતથી મોટું કોઈ નથી. ભલે ખેડૂતને તમે નાનો ગણો, પબ્લિક નાનું ગણે, પણ ખેડૂતથી મોટું અત્યારે કોઈ નથી. જગતનો તાજ છે. જે પાલન પોષણ કરે બધા નાના મોટા બધા દરેકનું એ ખેડૂત જ પૂરું પાડે, બાકી કોઈની તાકાત નથી. અને જો આ તમારે બધાને ખેડૂતને પેટે જલમ લેવો પડે, તમારે બધાને સસ્તું ખાવું હોય તો આ બધી સરકારને થોડીક અમે અવાજ કરી છે કે ભાઈ ખેડૂતને થોડોક ભાવ તો મળવો જ જોઈએ. ખેડૂત જે 12 મહિના મહેનત કરે છે, ટાઈટ તડકા રેડી અને બધી, ત્યારે અમે ઘેરે જઈએ તો છોકરા સુઈ ગયા હોય, પાછા આવી હુતા ઉઠે, બરોબર છે. તો અમે અમને કોઈ દેખતા નથી, ઓળખતા નથી. અમે એટલી મહેનત કરી ખેતરમાં, ખર્ચા એટલા કર્યા, દવા ખાતર, મજૂરી મોંઘી. અમારા મજૂર બેઠા, મજૂરને મજૂરી આપવાની, મજૂર કે લાય લે તમારે આમાંથી આપવું હું. અત્યારે હું અમારી પોઝિશન છે એ અમને જ ખબર છે, અમારી વેદના એટલી છે. હવે મારે વાત કરવી છે સોની યોજનાની, કે સોની યોજના શું કામે બહાર પાડવામાં આવી હતી. તો કે નર્મદા જિલ્લાનું પાણી દરેક એવા ખેતર સુધી અને દરેક જિલ્લાઓ કહી શકાય કે જ્યાં નર્મદાનું પાણી સરળતાથી લોકોને પહોંચાડી શકાય. અને જો કોઈ પણ તળાવ ચોમાસા પહેલા જો તેને ભરી લેવામાં આવેલું હોય છે તો તેમાં સોની યોજનાનું પાણી નથી આપવામાં આવતું. પરંતુ ચોમાસા પહેલાની જો આપણે વાત કરીએ કે ઉનાળાની સિઝન દરમિયાન જો ડેમ ખાલી થઈ ગયો છે તો તેને સોની યોજના થકી નર્મદાનું પાણી પૂરું પાડવામાં આવે છે. પરંતુ હાલ ક્યાંક ને ક્યાંક આ સોની યોજનાનું પાણી ઘણા એવા ખેડૂતો છે કે જેમને વિતરણ કરવામાં આવતું હતું, પણ કોઈ પણ પ્રકારની જાણ વગર અત્યારે એ પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. હું વાત કરું છું ત્યારે મૂળી તાલુકાના ગામોની, કે જ્યાં સોની યોજના અંતર્ગત પાણી વિતરણ કરવામાં આવે છે. અગાઉ તળાવો પણ તેમાં ભરી આપ્યા હતા, જેમાંથી ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કર્યું હોય, જેમાં દુધઈ, ટીકર, સરલા, સુજાનગઢ, ગઢડા, ખંપાળિયા, વડોદરા, રાણીપાટ, સાંગધ્રા, દાડોયા, ભેટ અને આ ઘણા એવા ગામો છે કે જ્યાંના ખેડૂતોએ જીરું અને વરિયાળી, ચણા, ઘઉં, ધાણા જેવા રવિ પાકોનું વાવેતર મોટા પ્રમાણમાં કર્યું હતું. ત્યારે ફળી તળાવ ભરવાની જરૂરિયાત ઊભી થતા ભાજપ અને આમ આદમી પાર્ટી જસ ખાટવા માટે બંને મેદાનમાં ઉતરતા ખેડૂતોને સોની યોજનાના પાણીથી વંચિત થયા છે. અને રાજકારણનો ભોગ ખેડૂતો બનતા હોય તેમ કિસાન કોંગ્રેસ ચેરમેન રામકુભાઈ કપડાએ પણ આવું જણાવ્યું છે. નમસ્કાર મિત્રો, હું છું આપનો રાજુભાઈ કરપડા. કાલે સુરેન્દ્રનગર સૌની યોજનાની ઓફિસ ખાતે મોટી સંખ્યામાં થાનગઢ અને મૂળી તાલુકાના ખેડૂતો સાથે રાખી રજૂઆત કરવામાં આવી કે અમારો પાક બચાવવા માટે સૌની યોજનાના સ્કાવર વાલ ખોલવાની ખૂબ જ જરૂરિયાત હોય, અમારા પાકને પાણીની જરૂર હોય તો અમારો પાક બચાવવા માટે આ વાલ ખોલવામાં આવે. 4 થી 5 કલાક રજૂઆતનો દોર ચાલ્યો.
મોટી સંખ્યામાં ખેડૂતો ઓફિસ પર બેઠા, ઉપર લેવલ સુધી રજૂઆત કરવામાં આવી. ત્યાર પછી ખેડૂતોને લેખિત બાંહેધરી આપવામાં આવી, ઓન મીડિયા બાંહેધરી આપવામાં આવી કે ઉપર વાત થઈ ગઈ છે, કાર્યપાલક ઇજનેર જોડે વાત થઈ ગઈ છે, તમે વાલ અમે રાત્રે આજે ચાલુ કરી દઈએ છીએ, અને જે કમિટમેન્ટ આપ્યું હતું એ મુજબ સાંજે વાલ ચાલુ કરવામાં આવ્યો. પરંતુ અચાનક રાત્રે 11 વાગે કાર્યપાલક ઇજનેર નાયબ ઇજનેરને ફોન કરીને પ્રેશર આપે છે કે વાલ અત્યારે બંધ કરો. અને રાત્રે એટલે કે વાલ ચાલુ કર્યા પછી 3 કલાકે આ વાલ બંધ કરવામાં આવ્યો. કોણ એવા રાજકીય નેતા છે જે આ કાર્યપાલક ઇજનેરને ઈશારા કરે છે? કોણ એવા રાજકીય નેતાના દબાવમાં આવી અને કાર્યપાલક ઇજનેર જે રાજકોટ બેસે છે, સૌની યોજનાના કાર્યપાલક ઇજનેર ચાવ સાહેબ, એ કોના ઈશારે કામ કરતા હશે કે જેથી કરીને 3 કલાક પછી આ ખોલેલો વાલ પાછો બંધ કરવામાં આવ્યો? એક બાજુ તમે મીડિયા સામે કમિટમેન્ટ આપો છો, ખેડૂતોને કમિટમેન્ટ આપો છો, અને બીજી બાજુ 3 કલાક પછી ફરી વાલ બંધ કરી દો છો. જ્યારે અમે સવાલ કરીએ છીએ ત્યારે અમને કહેવામાં આવે છે કે અમે જવાબ આપવા બંધાયેલા નથી. જ્યારે ખેડૂતો ફોન કરે છે એને કહેવામાં આવે છે કે અમને ઉપરથી કોઈ ના પાડે છે. આ ઉપર કોણ છે કે જે ખેડૂતોનો ભોગ લેવા માંગે છે? ઉપર કોણ છે જેને ખેડૂતો માટે બિલકુલ સંવેદના નથી? અમે તંત્રને નમ્ર વિનંતી કરીએ છીએ કે ખેડૂતોનો પાક બચાવવા માટે તાત્કાલિક ધોરણે પાણી આપવામાં આવે. જો પાણી આપવામાં નહીં આવે તો ન છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આ ખેડૂતો ફરી આંદોલનનો રસ્તો અપનાવશે. હાલ પાણીની ખાસ પાકને જરૂર હોય છે તેવા સમયે રાજકીય રમતો રમાઈ રહી છે, જેમાં ખેડૂતો પોતે ભોગ બની રહ્યા છે. ખરેખર સરકાર દ્વારા એક તળાવ ભરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલી, જેની જોરશોરથી આ જાહેરાત પણ કરી હતી કે સોની યોજના થકી અમે લોકોના તળાવ ભરી દઈશું. આવું ઘણા તે લોકોએ વચનો આપ્યા હતા. ત્યારે ખેડૂતોને છેલ્લા પાણીથી જાણી જોઈને વંચિત રાખવામાં આવે છે અને ખેડૂતોનો ઊભો પાક જીવન મરણ વચ્ચે અત્યારે હાલ તો ઝોલા ખાઈ રહ્યો છે. ત્યારે સસ્તી પ્રસિદ્ધિ માટે રીતસર એમ કહી શકાય કે સરકાર, અત્યારે ચાલતી સરકાર હોય કે પોતાના અત્યારે બનાવવામાં આવે એવી સરકાર હોય, તે મેદાને પડ્યા છે, જેમાં કચ્ચરઘાણ ખેડૂતોનો અને પાકનો બની રહ્યો છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે મુખ્ય ઇજનેર ચાવ સાહેબને ટેલિફોનિક સંપર્ક સાધતા તેઓએ ફોન ઉઠાવવાની તસ્દીક નથી લીધી. ત્યારે આ અધિકારીઓ અનેક આગેવાનોનો હાથો બનીને નીચેના અધિકારીઓને દબાવતા હોય તેવું પણ ક્યાંક ને ક્યાંક અત્યારે જોવા મળે છે અને નીચે પાણી ન આપવા માટે પણ દબાણ કરી રહ્યા છે. ત્યારબાદ હું જો વાત કરું તો ખેડૂતો સુરેન્દ્રનગર કચેરી ખાતે ધસી ગયા હતા. ત્યારે આ જ અધિકારી દ્વારા વાલ્વ ખોલવામાં આવશે તેવી બાંહેધરી પણ આપી હતી. બાદ પાણી ન આપવા કડક વલણ પણ દાખવ્યું અને વાલ્વ બંધ રાખવા નીચેના અધિકારીઓ ઉપર દબાણ કરાતું હોય એવું ક્યાંક ને ક્યાંક પણ લાગી રહ્યું છે. મૂળી તાલુકાના ખેડૂતોને પાણી હાલ વિતરણ ન કરવામાં આવે તેવા ફોન ગાંધીનગરથી આવેલા છે એવું પણ અમારા સૂત્રોમાંથી અમને અત્યારે જાણ થઈ છે. હાલ વાલ્વ બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે, ત્યારે મૂળીના નેતાઓ ઉપરથી ફોન કરાવી પાણી બંધ રાખવામાં આવી હોય તેવી ખેડૂતોને ખબર પડી જતા હવે 2 દિવસ બાદ કોઈ નેતા પાણી છોડશે તેવું પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે અને ખેડૂતોને પાણી અમોએ આપેલ છે તેવે જસ ખાટવા માટે પણ આ હવતિયા મારી રહ્યા છે. હવે વાત કરીએ નેતાઓની, તો નેતાઓએ ખેડૂતોને સાથે રાખીને કચેરીએ ઘેરાવ પણ કર્યો. ત્યારે વાલ્વ ખોલવામાં આવશે તેવી બાંહેધરી ફરીથી આપવામાં આવી અને રાત્રે જ વાલ્વ બંધ રાખવા માટે રીતસરના દબાણ ઉપરથી આવ્યું હતું તેવું ખેડૂતોએ પણ અમને જણાવ્યું છે. એવું કહી શકાય કે મૂડીના ખેડૂતો આ પાણીની રાહ જોતા રહેશે અને પાક નિષ્ફળ જાય તેવી સંભાવના પણ જોઈ શકાય છે અને ખેડૂત પાક નિષ્ફળના વીમા માટે 5 સરકારી કચેરીઓના ધક્કા ખાશે અને ખેડૂત હતો ત્યાં ને ત્યાં જ આવી રહેશે. ત્યારે એક આગેવાન નેતા કહી શકાય એવા રાજુભાઈ કરપડા કે જેઓ સાથે ગયા હતા ને તેમનું શું કહેવું છે તે આપણે હવે જોઈએ. ત્યાં મૂળી તાલુકાના તમને ખ્યાલ છે કે 19 નંબરનો સ્કાવર વાલ જે દુધઈ રામપડાના સીમાડે આવેલો છે, આ વાલ ખોલી અને આજથી અંદાજે 1.5 મહિના પહેલા પાણી આપેલું ખેડૂતોને, બરાબર છે. એમાં અહીંયાથી સૌની યોજનાના અધિકારીઓ દ્વારા માંગણી હતી કે તમારા લેટર પેડ પંચાયતના આપો એટલે અમે પાણી આપીએ. લેટર પેડ ખેડૂતોએ પંચાયત પાસેથી લઈને આપ્યા ને આપે પાણી આપ્યું. એમાંનો એક ખંપાળિયા ડેમ આપ પણ જાણો છો કે આપણે ભરી ન શક્યા, પાણી વધારે ચલાવવું હતું પણ કુદરતી વેણ જે હતું એમાંથી સફાઈ કામગીરી નહોતી કરેલી એટલે બાજુના ખેડૂતને ભેજ લાગતો એટલે સફાઈ કરવા માટે આપણે પાણી બંધ કર્યું. એગ્રી? પછી ખેડૂતોએ આ યોજના અંતર્ગત તો સફાઈ થતી નથી,
ખેડૂતોએ સ્વખર્ચે સફાઈ કરી એના પણ વિડીયો ફોટા કદાચ આપને મળ્યા હતા. ઉપર આપના જે રાજકોટ બેસે જે અધિકારી એમને પણ ફોટા વિડીયો મળ્યા હશે. ખેડૂતો સ્વખર્ચે 2.5 થી 3 લાખ રૂપિયાનો ખર્ચ કરી અને આ ખેડૂતોએ ત્યાં સમારકામ કરાવ્યું. શા માટે કરાવ્યું આપ જાણો છો કે શિયાળુ પાક આ વખતે સાહેબ ખરીફ પાક ખેડૂતનો સદંતર નિષ્ફળ ગયો તો, વાતાવરણ અનુકૂળ નહોતું. હવે એ નુકસાની ભરપાઈ કરવા માટે ખેડૂતોએ અત્યારે શિયાળુ પાક વાવ્યો મોંઘું બિયારણ લઈને કે ભાઈ અમને સૌની યોજના મારફતે પાણી મળ્યું છે તો મોંઘું બિયારણ લઈને વાવેતર જીરાનું વરિયાળીનું કહ્યું. બરાબર છે. સમારકામ કરાવવાનું સૌની યોજનાના અધિકારીઓએ કીધું કે ખેડૂતોને ભેજ લાગે છે તો સમારકામ કરાવી દીધું, તો એ સમારકામ કરાવ્યું છે. હવે અમારું જે છેલ્લું પાણી હતું એ અમે પીવડાવી દીધું છે. હવે અમારી પાસે પાણી નથી. અમે છેલ્લા 5 દિવસથી તમને અને તમારો જે કાર્યપાલક ઇજનેર રાજકોટ બેસે છે એને અવારનવાર રજૂઆતો કરીએ છીએ સાહેબ કે અમારો પાક સુકાય છે, અમારા પાકને બચાવવા પાણી આપો. બરાબર છે. પાણી ન આપવાનું કારણ સાહેબ મને સમજાવો. કારણ કે ડેમ આજે મેં જોયું છે ઓનલાઈન તો ડેમની સપાટી 135 મીટર 135.23 મીટર છે. સરદાર સરોવર ડેમની સપાટી એટલે કે જે કમાન્ડ એરિયા છે એના કરતાં બમણું પાણી કેલ્ક્યુલેશન કરીએ એટલે બમણું પાણી છે અંદર. મારા ખ્યાલથી લગભગ 4800 ઉપર ક્યુબિક પાણી હજુ આપી શકાય. બરાબર છે. એટલે કે બમણું પાણી છે. તો સાહેબ પાણી ન આપી અને ખેડૂતોનો પાક સુકવવાનું કારણ શું? હાલ સૌની યોજના લિંક 3માં 4 પંપ ચાલુ છે. એટલે 4 પંપ અત્યારે પોરબંદર અને રાજકોટ સાઈડ વિતરણ ચાલુ છે. ત્યાં 4 પંપ હું આગળ જ આપું છું અત્યારે. એ લોકોનું વિતરણ પતશે પછી આ બાજુનો નંબર આવશે અને પછી અહીંથી આપવાની એવી રીતે ઉપરથી હાલ સૂચના છે. સાહેબ ઉપરના અધિકારીઓને સૂચના, કદાચ ઉપરના અધિકારીઓ ખેડૂતના દીકરા નહીં હોય. બરાબર છે. મેં તમને અત્યારે 5 લીટર પાણી આપીને પછી કહીએ કે 15 દી પાણી નહીં આપીએ ચાલશે તમારે? જે કારે પી જાવ જેટલું પીએ કોઈ, પછી પાણી નહીં આપીએ. સાંભળો મારી વાત સાહેબ, તમે જોક સાંભળ્યો હશે ડોહી મરી જાય પછી લે શીરો ખવડાવે કે રાબ પીવડાવે. એનો મતલબ શું છે સાહેબ? તમારા ત્યાં ઉપરના તલાવો આજથી 15 દિવસ પછી ભરાઈ રહે અને પછી તમે અમને પાણી આપો તો આ ખેડૂતોનો પાક સુકાઈ જાય. આપણી જે રજૂઆત હતી એના ભાઈ મેં આગળ રજૂઆત કરેલી અરે પણ અમે રજૂઆત કરવા એટલા માટે જ આવ્યા છીએ સાહેબ કે અમારે આનો નિવેડો જોઈએ. કાં તો તમે રાઇટિંગમાં આપો ને કાં ઓન મીડિયા મૌખિક કયો, ઉપલી અધિકારી યાર વાત કરવી હોય તો કરી લ્યો. બરાબર છે. તમને ખ્યાલ છે કેનાલો તૂટી જાય છે, પાણી બેફામ વહેરાય છે, હજારો ક્યુસેક પાણી ત્યાં ઢોળાય છે, બગડે છે. દરિયામાં પાણી હજારો ક્યુસેક પાણી જાય છે. અહીંયા અમારા ખેડૂતો, તમારા કાર્યપાલક તમારો ચાવ એના ફોન ખેડૂતો કરે એટલે એવા જવાબ આપે કે મને પૂછીને તમે વાવેતર કર્યું છે એટલે એના ઘરેથી આ બિલ ભરે છે. આ બિલ પંચાયતો ભરે છે સાહેબ. અત્યારે નહીં તો પછી એ મૂળ તો પંચાયત ઉપર દેણું છે ને. તો સૌની યોજનાના અધિકારીઓ એવી રીતે ખેડૂતો સાથે વ્યવહાર કરશે કે તમે ક્યાં અમને પૂછીને વાવેતર કરો તો તમારે અમને પૂછવા આવવું પડે. એટલે અમારે પૂછવા જવાનું કે અમારા ખેતરમાં અમે શું વાવીએ છીએ તો તમારો કાર્યપાલક જવાબ આપે છે. હવે અમારી મૂળ વાત છે સાહેબ, અમારે આ બાબતે નિર્ણય જોઈએ છે. અમારો પાક બચાવવા માટે સાહેબ, પાક છે ને એ ખેડૂતને પોતાના બાળક કરતા વાલો હોય છે. અમારા બાળકોની આજીવિકા શિયાળુ પાક પર છે અને જો એ પાક અમે ન બચાવી શકીએ તો મને તો એવું લાગે છે કે આગેવાન તરીકે મને જીવવાનો અધિકાર નથી કે મારી નજર સામે ખેડૂતોનો પાક બળશે. આ ખેડૂતોને એની નજર સામે એમનો પાક બળશે. આજે હોશિયાળા થઈને ખેડૂતો આ તમારી સામે પાણી માંગવા આવ્યા છે. જો આઝાદીના 75 વર્ષ પછી આપણે ખેડૂતોને પાણી માટે ભિખારી બનાવ્યા હોય ને તો આનાથી દુઃખની વાત બીજી કોઈ ન હોય. મને તમે ઉપલી અધિકારી જોડે વાત કરો સાહેબ, અમે ફોટો સેશન કરવા નથી આવ્યા. ઉપરી અધિકારી જોડે વાત કરો કે ભાઈ ખેડૂતો રજૂઆત કરવા આવ્યા છે, એમનો પાક બચાવવા પાણીની જરૂરિયાત છે. તમને એવું લાગતું હોય એક સમય અમારી પાસે માંગો. બરાબર છે કે ભાઈ 12 કલાક કે 24 કલાક, પણ અમને મૌખિક અથવા લેખિતમાં આપ્યા પછી. બરાબર છે કે ભાઈ આટલા ટાઈમમાં અમે નિર્ણય લઈને કહીએ છીએ અથવા આટલા ટાઈમમાં અમે ફાઇનલ ખોલીએ છીએ. એક વાત નક્કી છે સાહેબ કે આજે અમે માત્ર આવ્યા છીએ અને આ વાત પૂરી થઈ જશે, મીડિયામાં આવી ગયું, ફોટા પડાવી લીધા, પૂરી થઈ ગયું, બિલકુલ એ નહીં માનતા સાહેબ. આપણો સ્વભાવ છે પરિણામ સુધી લડવું અને પરિણામ સુધી લડવા માટે જે કાંઈ કરવાનું થશે એ કરીશું. બરાબર છે. આપની ઓફિસનો ઘેરાવ કરીશું ને આપની ઓફિસમાં અમે બેસીશું. કારણ કે અમે પાણી લઈને જશું સાહેબ. અમારો પાક ઘીરે અમારે છોકરાઓ છે, ઘરે આ બધાને ઘરે લેડીઝ જે છે ને એ વાટે બેઠા છે ક્યારે વાલ ખુલે ને અમે પાણી પીવડાવીએ. સાહેબ વાલ ખુલવાની અપેક્ષા અમારે ન બોલવું જોઈએ સાહેબ. આમના લેડીઝો માનતા રાખે છે કે અમારો વાલ ખોલે ને ભગવાન તો અમારો પાક બચે. છતાંય જો કોઈ અધિકારીને પેટમાં પાણી ન હલતું હોય દુઃખ થવું જોઈએ. આપણે ઓફિસમાં બેઠા છે
4 પંપ ચાલુ છે, કોઈ જવાબ નથી. 4 ના 8 કરાવો. નિગમ પાસે પાણી તો છે. વર્ષથી ત્યારે અમે 5 પંપ ચાલુ કર્યું. હું તમને એ કહું છું કે ડેમ પાસે પાણી છે, અમને પાણી આવે છે, એ કઈ યોજના થકી આવે છે? સૌની યોજના થકી. તો અમે કોની પાસે માંગણી કરીએ? બરાબર છે. અમારે જવાબ કોની જોડે જોઈએ? તો તમે અમને જવાબ આપો ફાઇનલી, કારણ કે આ ખેડૂતો અહીંથી જવાબ લઈને જશે. પંચાલ સાહેબ, તમે જે કહેવા માંગો છો કે પેલા ઉપર તળાવ ભરાવા જોઈએ અને આયા પછી વારો, એટલે ઘર અમારું, જમીન અમારી રોકાણી, પાક અમારા નિષ્ફળ જાય છે, અમારા ખેતરમાં તમે પાઇપલાઇન નાખી છે અને પેલા અહીંયા આપો અને પછી અમને આપો. આ ન્યાય છે કે ન્યાય છે? પેલા ઈ જો રોટેશન પ્રમાણે અત્યારે તો શું રોટેશન? મને ખાલી બીજા મહિનામાં એમના તળાવ ભરાય તો અહીંયા પાક ઉકી જાય. પછી શું વાત એ તમે છે? લોકો તો શું કરો? તમે ખેડૂત છો કે નથી? છો ખાતેદાર છો કે નથી? તો સીધું કયો ને, આમ ઘડીક ના હું કામ ખાતેદાર છો કે નથી? ઓકે. તમારા દીકરી જે હોય ઘરમાં છે, દીકરી છે ને, બરાબર છે, એ પેલા મોળા કતરના વરત રહેતા હશે, રહે છે ને, એના ઘરે જુવારા વાવે, એને રોજ પાણી આપે? પાણી ન આપે તો શું થાય? શું થાય? ઉગી ગયા પછી પાણી ન આપો તો કરમાઈ જાય ને. આજ અમારા પાકની સ્થિતિ છે સાહેબ. અમારા ઘરે બાળકો છે ને, એ આજ અપેક્ષા સાથે બેઠા છે કે આ પાણી ચાલુ કરાવીને અહીંયા આવશે સાહેબ. આ કોઈ અમે દેખાવો કરવા કે પોલિટિક્સ કરવા નથી આવ્યા, બરાબર છે. અમારા બાળકોનું ભવિષ્ય અહીંયા લટકતું છે સાહેબ. અસ્તિત્વ ઉપર જ્યારે સવાલો ઊભા થાય ને ત્યારે ખેડૂતોએ ન છૂટકે નીકળવું જોઈએ. આ સિઝનમાં 500 રૂપિયા દાડીઓ નથી મળતો, છતાંય ખેડૂતો સ્વખર્ચે અહીંયા આવ્યા છે તમારી પાસે રજૂઆત માટે. એક જ કારણથી કે પોતાના બાળકને, પોતાની પત્નીને જઈને કહી શકે કે અમે વાલ ખોલાવીને આવ્યા છે. અમારે 15 દિવસ પછી પાણી જોતું જ નથી સાહેબ. અમને અત્યારે પાણી આપો, 15 થી 20 દિવસ માટે જ આપો. અમારા તલાવ અને ડેમ ભરાઈ જાય એટલે તમે પાણી બંધ કરી દેજો, અમે અમારી સિઝન લઈ લઈશું. અમે વાવેતર કર્યું છે, માત્ર ને માત્ર સૌની યોજના થકી પાણી મળ્યું એટલે જ વાવેતર કર્યું છે, બરાબર છે. તો હવે અમારી સાથે ગદ્દારી શું કામ થાય? તમે ઉપરી અધિકારી જોડે વાત કરી લ્યો, અમે બેઠા છીએ, બરાબર છે. વાત કરી લ્યો. આવા અનેક ખેડૂતોના પ્રશ્નોને લઈને હું આપની સમક્ષ આવતો રહીશ. જોડાયેલા રહો BS9 TV ન્યૂઝ સાથે. નમસ્કાર.